ગુજરાત કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીની ટકોર। શહેરમાં રહીને ગ્રામ્ય વિસ્તારમાં રાજનીતિ કરવા નેતાઓને ટકોર કરી હતી। જ્યાં નેતૃત્વ કરવા માંગો છો ત્યાં જ રહેવાનું રાખો। 33 જિલ્લા અને મનપામાં શું આપણે એક મજબૂત નેતા ન શોધી શકીએ? નેતાઓ જમીન સાથે જોડાય તે માટે અપીલ કર્યાનો સંવાદ ગેનીબેનનો દાવો છે। કેટલાક જિલ્લાઓમાં કોંગ્રેસ પ્રમુખ પદે મહિલાઓને તક મળી શકે છે તેવું પણ સામે આવી રહ્યું છે। એમણે જે લોકો વિસ્તારમાં નથી રહેતા, ધારો કે કોઈ મોટી સિટીઓમાં ધંધા બિઝનેસ અર્થે રહેતા હોય, ચૂંટણીઓ લડવા પૂરતા પોતાના વિસ્તારમાં જતા હોય, તો એમના માટે પણ એક રેડ સિગ્નલ સમાન એમને કીધું કે જ્યાં પણ તમે નેતૃત્વ કરવા માંગો છો ત્યાં જ તમારું રેસિડેન્ટ હોવું જોઈએ અને ત્યાં જ લોકો સાથે તમારો કાયમી એક રોજંદાર વ્યવહારિક તરીકે એમની સાથે તાલમેલ હોવો જોઈએ। તો ગુજરાત કોંગ્રેસના આંતરિક ડખા મુદ્દે રાહુલ ગાંધીની ટકોર। એકબીજાનો હિસાબ કરવાની વૃત્તિ મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું। આપણે અંદરો અંદર નહીં, ભાજપ સાથે સ્પર્ધા કરવાની છે। તો મજબૂત બનતા નેતાઓને પણ પાડી દેવાનું નહીં, પરંતુ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરો। જિલ્લા પ્રમુખ બની ત્યાંના સંગઠનને વધુ મજબૂત બનાવો। જિલ્લા સંગઠન મજબૂત થશે તો જ કોંગ્રેસ રાજ્યમાં મજબૂત થશે।